કરે છે એમ અમારી પણ રણનીતિનો ભાગ હતો. હા, અમારી રણનીતિનો ભાગ હતો અને આજે આવું જવતલીઓ ભરતો હોય તો બહેનોએ ભરવાની જરૂર નથી. એટલે અમારા પરેશભાઈ છે અને અમારું સમર્થન પૂરેપૂરું છે એટલે અમે એમ સમજશું કે અમારા ભાઈએ ફોર્મ ભર્યા છે. પરસોત્તમ રૂપાલાનો ફોર્મ ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, ફોર્મ પણ નથી ભરવા દે એવું પણ કીધું હતું, છતાં એને ફોર્મ પણ ભરી દીધું. પ્રચાર પ્રસારમાં પૂરો કર્યો. ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિને કાંઈ કરી નથી શકાય સિવાય કે પદની બાય. નહીં, હું એવું નથી માનતી. અત્યાર સુધી જે પણ થઈ રહ્યું છે એ બધાના સાથ સહકારથી અને સમગ્ર સમાજની ઈચ્છાથી થઈ રહ્યું છે. કોઈ એક વ્યક્તિના ઈચ્છવાથી કંઈ હુલ્લડ કે એવું ના શક્ય બને. સાંભળો, અને સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય છે. બધી વસ્તુનું નિરાકરણ ફક્ત તોફાનો હુલ્લડ એનાથી નથી આવતું. દિશા આંદોલનની એક દિશા નક્કી હોય એ દિશામાં આંદોલન જઈ રહ્યું છે જે યોગ્ય છે. અને રહી વાત પરસોત્તમભાઈના ફોર્મ ભરવાની, તો એમની પ્રક્રિયાનો ભાગ છે જે એમણે કર્યું. અમે અમારી દિશામાં છીએ એવું જરૂરી નથી કે અમે કદાચ એને ફોર્મ ભરતા અટકાવી શક્યા હોત તો જ અમે રોકી શક્યા હોત. ઇલેક્શન છે, ઘણી બધી વસ્તુઓ અલગ અલગ રીતે થતી હોય છે. આંદોલનનો એક ભાગ હોય એમાં ઘણા બધા એવા સ્ટેપ આપતા હોય કે જે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ પડતું હોય એમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા છીએ અને પરસોત્તમભાઈને રણનીતિમાં હરાવશું, એમને વોટથી હરાવશું. ક્ષત્રિય સમાજમાં અંદર ફાટા જેવું લાગે છે? નહીં, એવું નથી લાગતું, કારણ કે કોઈ એક વ્યક્તિ અલગ હોય, એની વિચારધારા અલગ હોય, એનાથી સમાજ આખો ના ફંટાય. અત્યારે સમાજ એક જ દિશામાં ચાલે છે, સમાજનો એક જ સુર છે અને ક્યાંય પણ ભાગલા નથી. પદ્મિનીબા વાળા તો વિરોધ કરવા ગયા હતા, સંકલન સમિતિના કઈ લોકો ત્યાં વિરોધમાં નહોતા. જો મને એવું નથી લાગતું, બધાની વિચારધારા અલગ હોય. એમને એવું લાગતું હોય કે કંઈ હોહા કરીને નિરાકરણ આવતું હોય તો એવું ના હોય. આંદોલન ઘણા બધા રીતે ચલાવવામાં આવતા હોય છે અને હું માનું છું કે અત્યાર સુધી જે અમારું આંદોલન છે, જે અન્ય સમાજે અમારી નોંધ લીધી છે એ ખૂબ સારી છે. આનાથી ઉલટાનું સરકાર ઉપર પ્રેશર બન્યું છે અને અમે ઈચ્છીએ છીએ કે ભાઈ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે યોગ્ય દિશા છે. બધી વાતમાં હો હલ્લા અને દેકારા તોડફોડ એનું કોઈ એનું સમાધાન નથી હોતું. પણ અત્યારે જે દિશામાં વધી રહી આગળ છે બરોબર છે. પાર્ટ 1 થઈ ગયો છે, પાર્ટ 2 આજ એની રણનીતિ અમુક આજે નક્કી થશે. આપ જોઈ રહ્યા છો ગામમાં એમને જાતા અટકાવવામાં આવે છે, એમના પ્રચાર પ્રસાર બંધ કરી દેવામાં આવ્યા છે, એમની સભાઓ તહેસ નહેસ કરવામાં આવે છે, મોટા નેતાઓ આવે ત્યારે કાળા વાવટા ફરકાવવામાં આવી રહ્યા છે. આ બધાથી એમને પ્રેશર છે અને હજી પણ આગળ શું યોગ્યતા તરફ જવું એ બપોરે રણનીતિ નક્કી થશે, જેની માહિતી આપણે મળી જશે.